અમદાવાદ ખાતે સોલા સિવિલમાં રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે। રોગચાળાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવે અમદાવાદથી વિગતો મળી રહી છે। સોલા સિવિલમાં દાખલ દર્દીની સંખ્યા 1299 ને પાર થઈ ચૂકી છે। રોગચાળો યથાવત જોવા મળ્યો છે ત્યારે હવે સોલા સિવિલમાં મચ્છરજન્ય કેસમાં વધારો જોવા મળ્યો છે। ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદથી આ વિગતો મળી રહી છે જ્યાં રોગચાળો વકર્યો છે ત્યારે ચાલુ મહિને ડેન્ગ્યુ અને મેલેરિયામાં સતત વધારો થઈ રહ્યો છે। તો ડેન્ગ્યુના સસ્પેક્ટેડ 457 કેસ સામે 125 દર્દી પોઝિટિવ આવ્યા છે અને મેલેરિયાના 382 સસ્પેક્ટેડ કેસ સામે 8 કેસ પોઝિટિવ આવ્યા છે। વરસાદમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। તો વાયરલ ઇન્ફેક્શનના 1896 જેટલા કેસ સામે આવી રહ્યા છે। રોગચાળો વધી રહ્યો છે, ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે હવે ચાંદીપુરાના સસ્પેક્ટેડ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને સ્વાઇન ફ્લૂના પણ હાલ 2 કેસ સસ્પેક્ટેડ જોવા મળ્યા છે। अंतिम तारीख की बात करिए GMRS सोला सिविल हॉस्पिटल ने तो हमारी हॉस्पिटल में गया अठवाडिया लगभग 11,816 दर्दी ओपीडी दर्दी तरीके नोंधायेला तथा दाखल दर्दीओ 1299 हॉस्पिटल में नोंधायेला तथा जुदा जुदा रोग की बात करिए तो डेंग्यू में लगभग हमारी हॉस्पिटल में 457 सेम्पल लेवामां आवेला एमां 125 दर्दीना डेंग्यू रिपोर्ट पॉजिटिव हता तथा मेलेरियाना 382 सेम्पल लेवामां आवेला जुदा जुदा दर्दीना एमां 8 दर्दीना रिपोर्ट पॉजिटिव आवेला तथा चिकनगुनियाना 19 सेम्पल लेवामां आवेला અને ડાયરિયાના લગભગ 31 કેસ હોસ્પિટલમાં નોંધાયેલા તથા વાયરલ ઇન્ફેક્શનના 1876 દર્દીઓ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયેલા। અને જો ચાંદીપુરાની વાત કરીએ તો ચાંદીપુરા કેસીસમાં અમારી હોસ્પિટલમાં એક દર્દી શંકાસ્પદ તરીકે દાખલ છે 8 વર્ષનું। એ દર્દીનો રિપોર્ટ ગાંધીનગર લેબોરેટરીમાં અમે મોકલેલો, ગઈકાલ રાત્રે જ એનો રિપોર્ટ નેગેટિવ આવેલો છે એટલે દર્દી અત્યારે દાખલ છે અને એકદમ સ્વસ્થ સંપૂર્ણ છે અને એનો ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવ છે।